માર્ચ, એપ્રિલ અને મે ના મહત્વપૂર્ણ કરંટ અફેર્સના 100 પ્રશ્નો. પહેલો પ્રશ્ન. તાજેતરમાં ગ્રીન હાઇડ્રોજન પોલિસી 2026માં કયા રાજ્યને જાહેર કરી? ગુજરાત. તાજેતરમાં ગ્રીન હાઇડ્રોજન પોલિસી 2026 કયા રાજ્યએ જાહેર કરી? ગુજરાત. બીજો ક્વેશ્ચન. ભારતીય નૌકાદળના નવા વડા તરીકે કોની નિમણૂક થઈ? વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથ. ભારતીય નૌકાદળના નવા વડા તરીકે કોની નિમણૂક થઈ છે? વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથ. ત્રીજો ક્વેશ્ચન. ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ ના નવા એમડી કોણ બન્યા? વિભોર જૈન. ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ ના નવા એમડી કોણ બન્યા? વિભોર જૈન. ચોથો ક્વેશ્ચન. એપ્રિલ 2026માં ભારતે કયા પ્રકારની મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું? હાઇપરસોનિક મિસાઇલ. એપ્રિલ 2026માં ભારતે કયા પ્રકારની મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું? હાઇપરસોનિક મિસાઇલ. પાંચમો ક્વેશ્ચન. 11 મેના રોજ કયા દિવસ ઉજવવામાં આવે છે? રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ. 11 મેના રોજ કયો દિવસ ઉજવવામાં આવે છે? રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ. છઠ્ઠો ક્વેશ્ચન. 22 મેના રોજ કયા આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાય છે? જૈન વિવિધતા દિવસ. 22 મેના રોજ કયા આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાય છે? જૈવ વિવિધતા દિવસ. સાતમો ક્વેશ્ચન. તાજેતરમાં કયા પ્રાણીઓની વસ્તીમાં તમિલનાડુમાં વધારો થયો છે? નીલગિરી તહર. તાજેતરમાં કયા પ્રાણીની વસ્તીમાં તમિલનાડુમાં વધારો થયો છે? નીલગિરી તહર. આઠમો ક્વેશ્ચન. 31 મેના રોજ કયો મહત્વપૂર્ણ દિવસ ઉજવાય છે? વિશ્વ તમાકુ નિષેધ દિવસ. 31 મેના રોજ કયો મહત્વપૂર્ણ દિવસ ઉજવાય છે? વિશ્વ તમાકુ નિષેધ દિવસ. નવમો ક્વેશ્ચન. ઇન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક કયા રાજ્યમાં બની રહ્યો છે? ગુજરાત. ઇન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક કયા રાજ્યમાં બની રહ્યો છે? ગુજરાત. 10મો ક્વેશ્ચન. ભારત અને કયા દેશ વચ્ચે એક્સરસાઇઝ ડેઝર્ટ ટાઈગર યોજાઈ છે? યુએઈ. ભારત અને કયા દેશ વચ્ચે એક્સરસાઇઝ ડેઝર્ટ ટાઈગર યોજાઈ હતી? યુએઈ. 11મો ક્વેશ્ચન. 2026ના વિઝડન ક્રિકેટર ઓફ ધ યર કોને બન્યું? યશસ્વી જયસ્વાલ. 2026ના વિઝડન ક્રિકેટર ઓફ ધ યર કોણ બન્યું? યશસ્વી જયસ્વાલ. 12મો ક્વેશ્ચન. ભારતના નવા સંરક્ષણ સચિવ કોણ બન્યા છે? અરુણ કુમાર. ભારતના નવા સંરક્ષણ સચિવ કોણ બન્યા છે? અરુણ કુમાર. 13મો ક્વેશ્ચન. સૂર્ય મિશન આદિત્ય L1એ માર્ચ 2026માં કયા અહેવાલ આપ્યો? કોરોના ગ્રાફ ડેટા. સૂર્ય મિશન આદિત્ય L1એ માર્ચ 2026માં કયો અહેવાલ આપ્યો? કોરોના ગ્રાફ ડેટા. 14મો ક્વેશ્ચન. 2026ની IPL ટ્રોફી કઈ ટીમે જીતી હતી? કોલકાતા નાઇટ રાઇડર્સ. 14મો ક્વેશ્ચન. 2026માં IPL ટ્રોફી કઈ ટીમે જીતી? કોલકાતા નાઇટ રાઇડર્સ. 15મો ક્વેશ્ચન. ભારતીય રેલવેના નવા વંદે માતરમ મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ક્યાં થયું? અમદાવાદ. ભારતીય રેલવેના નવા વંદે માતરમ મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ક્યાં થયું? અમદાવાદ. 16મો ક્વેશ્ચન. વિશ્વનું સૌથી મોટું સોલાર પાર્ક પ્રોજેક્ટ કયા રાજ્યમાં શરૂ થયો? રાજસ્થાન. વિશ્વનું સૌથી મોટું સોલાર પાર્ક પ્રોજેક્ટ કયા રાજ્યમાં શરૂ થયો? રાજસ્થાન. 17મો ક્વેશ્ચન. તાજેતરમાં સર્જિત ગગનયાન મિશનનું લક્ષ્ય શું છે? માનવ અંતરિક્ષ ઉડાન. 17મો ક્વેશ્ચન. તાજેતરમાં સર્જિત ગગનયાન મિશનનું લક્ષ્ય શું છે? માનવ અંતરિક્ષ ઉડાન. 18મો ક્વેશ્ચન. ભારત સરકારની કઈ યોજના હેઠળ ઘરેલું વીજળી બિલ શૂન્ય કરવાનું લક્ષ્ય છે? PM સૂર્ય ઘર યોજના. ભારત સરકારની કઈ યોજના હેઠળ ઘરેલું વીજળીને બિલ શૂન્ય કરવાનું લક્ષ્ય છે? PM સૂર્ય ઘર યોજના. 19મો ક્વેશ્ચન. તાજેતરમાં કયા દેશમાં ભારતીય દૂતાવાસ ખોલવાની જાહેર કરી? અલ્બેનિયા. તાજેતરમાં કયા દેશમાં ભારતીય દૂતાવાસ
ખોલવાની જાહેરાત કરી? અલ્બેનિયા. 20મો ક્વેશ્ચન. 2026ના ઓસ્કર એવોર્ડમાં શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી કઈ રહી? ધ લાસ્ટ વેલ. 2026ના ઓસ્કર એવોર્ડમાં શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી કઈ રહી? ધ લાસ્ટ વેલ. અહીં સુધી વિડીયો જોયો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. 21મો ક્વેશ્ચન. બ્રિક્સની 2026ની અધ્યક્ષતા કોની પાસે છે? બ્રાઝિલ. બ્રિક્સની 2026ની અધ્યક્ષતા કોની પાસે છે? બ્રાઝિલ. 22મો ક્વેશ્ચન. ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કોણ છે? અનિલ ચૌહાણ. ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કોણ છે? અનિલ ચૌહાણ. 23મો ક્વેશ્ચન. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2026માં ભારતનો ક્રમ કયો છે? 42મો. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2026માં ભારતનો ક્રમ કયો છે? 42મો. 24મો ક્વેશ્ચન. તાજેતરમાં કયા ભારતીય નેતાને ફિલિપાઇન્સ એવોર્ડ મળ્યો? એસ જયશંકર. તાજેતરમાં કયા ભારતીય નેતાને ફિલિપાઇન્સ એવોર્ડ મળ્યો? એસ જયશંકરને. 25મો ક્વેશ્ચન. 2026માં G20 શિખર સંમેલન ક્યાં યોજાયું? દક્ષિણ આફ્રિકા. 2026માં G20 શિખર સંમેલન ક્યાં યોજાયું? દક્ષિણ આફ્રિકામાં. 26મો ક્વેશ્ચન. દેશનું પ્રથમ ગ્રીન હાઇડ્રોજન ટ્રેન સ્ટેશન ક્યાં બન્યું? જીંદ, હરિયાણામાં. દેશનું પ્રથમ ગ્રીન હાઇડ્રોજન ટ્રેન સ્ટેશન ક્યાં બન્યું? જીંદ, હરિયાણામાં. 27મો ક્વેશ્ચન. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં ભારતનું નવું સ્થળ કયું ઉમેરાયું? મહારાષ્ટ્રના કિલ્લાઓ. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં ભારતનું નવું સ્થળ કયું ઉમેરાયું? મહારાષ્ટ્રના કિલ્લાઓ. 28મો ક્વેશ્ચન. સ્વચ્છ ભારત મિશન 2.0 હેઠળ કયું શહેર ટોચ પર છે? ઇન્દોર. સ્વચ્છ ભારત મિશન પર 2.0 હેઠળ કયું શહેર ટોચ પર છે? ઇન્દોર. 29મો ક્વેશ્ચન. ભારતની પ્રથમ વોટર મેટ્રો ક્યાં કાર્યરત છે? કોચી. ભારતની પ્રથમ વોટર મેટ્રો ક્યાં કાર્યરત છે? કોચીમાં. 30મો ક્વેશ્ચન. મહિલા વિશ્વ મુક્કાબાજી ચેમ્પિયનશિપ 2026માં ભારતે કેટલા ગોલ્ડ જીત્યા? 3. મહિલા વિશ્વ મુક્કાબાજી ચેમ્પિયનશિપ 2026માં ભારતે કેટલા ગોલ્ડ જીત્યા? 3. 31મો ક્વેશ્ચન. ICICIના નવા અધ્યક્ષ કોણ છે? ગ્રેગ બાર્કલ. ICICIના નવા અધ્યક્ષ કોણ છે? ગ્રેગ બાર્કલે. 32મો ક્વેશ્ચન. તાજેતરમાં કયા રાજ્યએ લાડલી બહેનના જેવી નવી યોજના શરૂ કરી? ઓડિશા. તાજેતરમાં કયા રાજ્યએ લાડલી બહેન જેવી નવી યોજના શરૂ કરી? ઓડિશા. 33મો ક્વેશ્ચન. કઈ ટેક કંપનીએ 2026માં AI પ્રોસેસર લોન્ચ કર્યું? નોઈડા. કઈ ટેક કંપનીએ 2026માં AI પ્રોસેસર લોન્ચ કર્યું? નોઈડા. 34મો ક્વેશ્ચન. વૈશ્વિક ખુશી સૂચાંક 2026માં ભારતનો ક્રમ કયો છે? 126મો. વૈશ્વિક ખુશી સૂચાંક 2026માં ભારતનો ક્રમ કયો છે? 126મો. 35મો ક્વેશ્ચન. પ્રથમ મેડ ઇન ઇન્ડિયા પેસેન્જર પ્લેનનું નામ શું છે? સારસ. પ્રથમ મેડ ઇન ઇન્ડિયા પેસેન્જર પ્લેનનું નામ શું છે? સારસ. 36મો ક્વેશ્ચન. ભારતીય સેનામાં સામેલ થયેલ નવી અપોચ હેલિકોપ્ટરની ખાસિયત શું છે? અટેક ક્ષમતા. ભારતીય સેનામાં સામેલ થયેલ નવી અપોચે હેલિકોપ્ટરની ખાસિયત શું છે? અટેક ક્ષમતા. 37મો ક્વેશ્ચન. તાજેતરમાં ચર્ચિત નર્મદા પંથ યોજના કયા રાજ્યની છે? ગુજરાત. તાજેતરમાં ચર્ચિત નર્મદા પંથ યોજના કયા રાજ્યની છે? ગુજરાત. 38મો ક્વેશ્ચન. 2026માં પદ્મ વિભૂષણ કેટલા વ્યક્તિઓને અપાયા? 5. 2026માં પદ્મ વિભૂષણ કેટલા વ્યક્તિઓને અપાયા? 5. 39મો ક્વેશ્ચન. ભારતનું સૌથી લાંબુ સમુદ્ર પુલ અટલ સેતુ ક્યાં છે? મુંબઈ. ભારતનું સૌથી લાંબુ સમુદ્ર પુલ અટલ સેતુ ક્યાં છે? મુંબઈમાં. 40મો ક્વેશ્ચન. તાજેતરમાં રશિયા યુક્રેન શાંતિ વાર્તા ક્યાં યોજાઈ? સ્વિટ્ઝરલેન્ડ. તાજેતરમાં રશિયા યુક્રેન શાંતિ વાર્તા ક્યાં યોજાઈ? સ્વિટ્ઝરલેન્ડ. 41મો ક્વેશ્ચન. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે કયા નવો વેપાર કરાર થયો? CAPA.
ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે કયો નવો વેપાર કરાર થયો? CAPA. એશિયન ગેમ્સ 2026માં ભારતનો મુખ્ય હોસ્ટ દેશ કયો છે? જાપાન. એશિયન ગેમ્સ 2026માં ભારતનો મુખ્ય હોસ્ટ દેશ કયો છે? જાપાન. 43મો ક્વેશ્ચન. તાજેતરમાં જાહેર થયેલ સતત વિકાસ સૂચકાંકમાં પ્રથમ ક્રમ કયો દેશ છે? ફિનલેન્ડ. તાજેતરમાં જાહેર થયેલ સતત વિકાસ સૂચકાંકમાં પ્રથમ ક્રમ કયો દેશ છે? ફિનલેન્ડ. 44મો ક્વેશ્ચન. ભારતીય સ્પેસ સ્ટેશન બનાવવાનું લક્ષ્ય ક્યાં સુધીનું છે? 2035. ભારતીય સ્પેસ સ્ટેશન બનાવવાનું લક્ષ્ય ક્યાં સુધીનું છે? 2035. 45મો ક્વેશ્ચન. દેશની પ્રથમ સબમરીન ટુરિઝમ યોજના કયા રાજ્યમાં શરૂ થઈ? ગુજરાત. દેશની પ્રથમ સબમરીન ટુરિઝમ યોજના કયા રાજ્યમાં શરૂ થઈ? ગુજરાત. 46મો ક્વેશ્ચન. ITI દિલ્હી નવી શાખા કયા દેશમાં ખુલી? UAE. ITI દિલ્હીની નવી શાખા કયા દેશમાં ખુલી? UAE. 47મો ક્વેશ્ચન. ભારતના નવા ચૂંટણી કમિશનર કોણ છે? સુખબીરસિંહ સિંધુ. ભારતના નવા ચૂંટણી કમિશનર કોણ છે? સુખબીરસિંહ સિંધુ. 48મો ક્વેશ્ચન. મહિલા IPL 2026ની વિજેતા ટીમ કઈ છે? મુંબઈ ઇન્ડિયન્સ. મહિલા IPL 2026ની વિજેતા ટીમ કઈ છે? મુંબઈ ઇન્ડિયન્સ. 49મો ક્વેશ્ચન. વૈશ્વિક લશ્કર ખર્ચમાં ભારતનું સ્થાન કયું છે? ચોથું. વૈશ્વિક લશ્કર ખર્ચમાં ભારતનું સ્થાન કયું છે? ચોથું. 50મો ક્વેશ્ચન. તાજેતરમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા મેળાનું આયોજન ક્યાં થયું? બેંગલુરુમાં. તાજેતરમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા મેળાનું આયોજન ક્યાં થયું? બેંગલુરુમાં. વિડીયો લાઇક ના કરી તો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. 51મો ક્વેશ્ચન. 1 મેના દિવસે કયા બે રાજ્ય સ્થાપના દિવસ છે? ગુજરાત અને મહારાષ્ટ્ર. 1 મેના દિવસે કયા બે રાજ્યોની સ્થાપના દિવસ છે? ગુજરાત અને મહારાષ્ટ્ર. 52મો ક્વેશ્ચન. 2026ના પેરિસ ઓલિમ્પિકમાં મશાલ ધારક કોણ હતું? નીરજ ચોપડા. 2026ના પેરિસ ઓલિમ્પિકમાં મશાલ ધારક કોણ હતું? નીરજ ચોપડા. 53મો ક્વેશ્ચન. તાજેતરમાં ઇસરોએ કયા ઉપગ્રહનું સફળ લોન્ચિંગ કર્યું? GISAT-2. તાજેતરમાં ઇસરોએ કયા ઉપગ્રહનું સફળ લોન્ચિંગ કર્યું? GISAT-2. 54મો ક્વેશ્ચન. 2026ના લોકસભાના ચૂંટણીના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા? રાજીવ કુમાર. 2026ના લોકસભાના ચૂંટણીના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા? રાજીવ કુમાર. 55મો ક્વેશ્ચન. કઈ બેંકના ગ્રાહકો માટે ડિજિટલ રૂપિયો ફરજિયાત થયો? RBI. કઈ બેંકના ગ્રાહકો માટે ડિજિટલ રૂપિયો ફરજિયાત થયો? RBI. 56મો ક્વેશ્ચન. તાજેતરમાં ચર્ચિત અગ્નિ-6 મિસાઇલની રેન્જ કેટલી છે? 5000+ કિમી. તાજેતરમાં ચર્ચિત અગ્નિ-6 મિસાઇલની રેન્જ કેટલી છે? 5000+ કિમી. 57મો ક્વેશ્ચન. વિશ્વ બેંકના વર્તમાન અધ્યક્ષ કોણ છે? અજય બંગા. વિશ્વ બેંકના વર્તમાન અધ્યક્ષ કોણ છે? અજય બંગા. 58મો ક્વેશ્ચન. ICJમાં ભારત તરફથી કોણ કેસ લડ્યો? હરીશ સાલ્વે. ICJમાં ભારત તરફથી કોણે કેસ લડ્યો? હરીશ સાલ્વે. 59મો ક્વેશ્ચન. ભારતની નવી સંસદનું નિર્માણ કઈ પ્રોજેક્ટ હેઠળ થયું? સેન્ટ્રલ વિસ્ટા. ભારતની નવી સંસદનું નિર્માણ કઈ પ્રોજેક્ટ હેઠળ થયું? સેન્ટ્રલ વિસ્ટા. 60મો ક્વેશ્ચન. તાજેતરમાં કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદ્યું? મણિપુરમાં. તાજેતરમાં કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદ્યું? મણિપુરી. 61મો ક્વેશ્ચન. વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ યુગેન ભારત ક્યાં બનશે? નવી દિલ્હીમાં. વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ યુગેન ભારતમાં ક્યાં બનશે? નવી દિલ્હીમાં. 62મો ક્વેશ્ચન. સંયુક્ત રાષ્ટ્રના નવા માનવ અધિકાર વડા કોણ છે? વોલ્કર ટર્ક. સંયુક્ત રાષ્ટ્રના નવા માનવ અધિકાર વડા કોણ છે? વોલ્કર ટર્ક. 63મો ક્વેશ્ચન. તાજેતરમાં કઈ ઈ-કોમર્સ કંપનીએ કાર્ડલેસ પેમેન્ટ શરૂ કર્યું? ફ્લિપકાર્ટ.
તાજેતરમાં કઈ ઈ કોમર્સ કંપનીએ કાર્ડલેસ પેમેન્ટ શરૂ કર્યું? ફ્લિપકાર્ટ. 64મો ક્વેશ્ચન. ભારત ચીન સરહદ પર કયો નવો રસ્તો બન્યો? શંકુલા ટનલ. ભારત ચીન સરહદ પર કયો નવો રસ્તો બન્યો? શંકુલા ટનલ. વૈશ્વિક સુરક્ષા શિખર સંમેલન ક્યાં યોજાય? મ્યુનિક. વૈશ્વિક સુરક્ષા શિખર સંમેલન ક્યાં યોજાય? મ્યુનિક. 66મો ક્વેશ્ચન. તાજેતરમાં પદ્મશ્રી મેળવનાર ગુજરાતી લોક કલાકાર કોણ છે? ભીખુદાન ગઢવી. તાજેતરમાં પદ્મશ્રી મેળવનાર ગુજરાતી લોક કલાકાર કોણ છે? ભીખુદાન ગઢવી. 67મો ક્વેશ્ચન. ભારતનું પ્રથમ ગ્રીન બંદર કયું બન્યું? દીનદયાલ પોર્ટ. ભારતનું પ્રથમ ગ્રીન બંદર કયું બન્યું? દીનદયાલ પોર્ટ. 68મો ક્વેશ્ચન. 2026ના રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સર્વશ્રેષ્ઠ અભિનેતા કોણ છે? રણબીર કપૂર. 2026ના રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડના સર્વશ્રેષ્ઠ અભિનેતા કોણ છે? રણબીર કપૂર. 69મો ક્વેશ્ચન. તાજેતરમાં કયા દેશે ભારત સાથે રૂપિયામાં વેપાર શરૂ કર્યો? શ્રીલંકા. તાજેતરમાં કયા દેશે ભારત સાથે રૂપિયામાં વેપાર શરૂ કર્યો? શ્રીલંકાએ. 70મો ક્વેશ્ચન. ઇસરોના પ્રથમ મહિલા વૈજ્ઞાનિક જે મિશન ડાયરેક્ટર બન્યા? રીતુ કરીધલ. ઇસરોના પ્રથમ મહિલા વૈજ્ઞાનિક જે મિશન ડાયરેક્ટર બન્યા? રીતુ કરીધલ. 71મો ક્વેશ્ચન. ડિજિટલ હેલ્થ કાર્ડ આપનાર પ્રથમ રાજ્ય કયું? ગુજરાત. ડિજિટલ હેલ્થ કાર્ડ આપનાર પ્રથમ રાજ્ય કયું? ગુજરાત. 72મો ક્વેશ્ચન. તાજેતરમાં કઈ કંપનીએ મેડ ઇન ઇન્ડિયા લેપટોપ લોન્ચ કર્યું? ડેલ. તાજેતરમાં કઈ કંપનીએ મેડ ઇન ઇન્ડિયા લેપટોપ લોન્ચ કર્યું? ડેલ કંપનીએ. 13મો ક્વેશ્ચન. ભારતના પ્રથમ કેબલ સ્ટેજ રેલવે બ્રિજનું નામ શું છે? અજીત ખાંડ. ભારતના પ્રથમ કેબલ સ્ટેન્ડ રેલવે બ્રિજનું નામ શું છે? અંજી ખાંડ. 74મો ક્વેશ્ચન. વૈશ્વિક ભૂખમરો સૂચાંક 2026માં ભારતનો ક્રમ કયો? 105મો. વૈશ્વિક ભૂખમરો સૂચાંક 2026માં ભારતનો ક્રમ કયો? 105મો. 75મો ક્વેશ્ચન. તાજેતરમાં કયા રાજ્યે મહિલા સુરક્ષા બસ શરૂ કરી? દિલ્હી. તાજેતરમાં કયા રાજ્યે મહિલા સુરક્ષા બસ શરૂ કરી? દિલ્હી. 76મો ક્વેશ્ચન. ભારતની પ્રથમ એઆઈ સિટી કઈ બનશે? લખનઉ. ભારતની પ્રથમ એઆઈ સિટી કઈ બનશે? લખનઉ. 77મો ક્વેશ્ચન. તાજેતરમાં ચર્ચિત સ્વદેશ દર્શન યોજનાનું હેતુ શું છે? પર્યટન વિકાસ. તાજેતરમાં ચર્ચિત સ્વદેશ દર્શન યોજનાનું હેતુ શું છે? પર્યટન વિકાસ. 78મો ક્વેશ્ચન. 2026માં નોબેલ શાંતિ પુરસ્કાર કોને મળ્યો? યુએન એજન્સી. 2026માં નોબેલ શાંતિ પુરસ્કાર કોને મળ્યો? યુએન એજન્સી. 79મો ક્વેશ્ચન. સંસદમાં મહિલા અનામત બિલ કયું બંધારણીય સુધારાનું વિધેયક હતું? 128મો. સંસદમાં મહિલા અનામત બિલનું કયું બંધારણીય સુધારા વિધેયક હતું? 128મો. 80મો ક્વેશ્ચન. તાજેતરમાં કયા દેશમાં ભૂકંપ વખતે ભારતે મદદ મોકલી? તુર્કી. તાજેતરમાં કયા દેશમાં ભૂકંપ વખતે ભારતે મદદ મોકલી? તુર્કી. 81મો ક્વેશ્ચન. 2026માં ભારતના કયા શહેરને હેરિટેજ સિટી જાહેર કરાયું? કાંચીપુરમ. 2026માં ભારતના કયા શહેરને હેરિટેજ સિટી જાહેર કરાયું? કાંચીપુરમ. 82મો ક્વેશ્ચન. તાજેતરમાં કયા કંપનીએ સેમિકન્ડક્ટર ફેબ ખોલવાની જાહેરાત કરી? ટાટાએ. તાજેતરમાં કયા કંપનીએ સેમિકન્ડક્ટર ફેબ ખોલવાની જાહેરાત કરી? ટાટાએ. 83મો ક્વેશ્ચન. ભારતનો સૌથી મોટો ડિજિટલ લાઇબ્રેરી પ્રોજેક્ટ ક્યાં શરૂ થયો? કોલકાતા. ભારતનો સૌથી મોટો ડિજિટલ લાઇબ્રેરી પ્રોજેક્ટ ક્યાં શરૂ થયો? કોલકાતામાં. 84મો ક્વેશ્ચન. તાજેતરમાં વ્યાજમુક્ત લોન યોજના કયા રાજ્યની છે? મધ્યપ્રદેશ. તાજેતરમાં વ્યાજમુક્ત લોન યોજના કયા રાજ્યની છે? મધ્યપ્રદેશની. 85મો ક્વેશ્ચન. ભારત અને યુકે વચ્ચે કયા ક્ષેત્રમાં કરાર થયા? સંરક્ષણ. ભારત અને યુકે વચ્ચે કયા ક્ષેત્રમાં કરાર થયા? સંરક્ષણમાં. 86મો ક્વેશ્ચન. તાજેતરમાં કયા રાજ્યએ યુથ પોલિસી બહાર પાડી? ગુજરાત. તાજેતરમાં કયા રાજ્યએ યુથ પોલિસી બહાર પાડી? ગુજરાત. 87મો ક્વેશ્ચન. વૈશ્વિક આબોહવા જોખમ સૂચાંક ભારતનો ક્રમ કયો? 7મો.
વૈશ્વિક આબોહવા જોખમ સૂચકાંકમાં ભારતનો ક્રમ કયો? 7મો. તાજેતરમાં કયા દેશમાં ભારતીય મંદિરનું ઉદ્ઘાટન થયું? યુએઈ. તાજેતરમાં કયા દેશમાં ભારતીય મંદિરનું ઉદ્ઘાટન થયું? યુએઈ. 89મો ક્વેશ્ચન. 2026ના પેરિસ ઓલિમ્પિકમાં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા? 10. 2026ના પેરિસ ઓલિમ્પિકમાં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા? 10. 90મો ક્વેશ્ચન. ભારત સરકારની પીએમ વિશ્વકર્મા યોજના કોના માટે છે? કારીગરો માટે. ભારત સરકારની પીએમ વિશ્વકર્મા યોજના કોના માટે છે? કારીગરો માટે. જો ચેનલને લાઇક કરવાની અને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો કરી દેજો. 91મો ક્વેશ્ચન. તાજેતરમાં કઈ એપ યુપીઆઈ સાથે જોડાઈ? પેટીએમ. તાજેતરમાં કઈ એપ યુપીઆઈ સાથે જોડાઈ? પેટીએમ. 92મો ક્વેશ્ચન. ભારતના નવા વિદેશ સચિવ કોણ છે? વિક્રમ મિશ્રી. ભારતના નવા વિદેશ સચિવ કોણ છે? વિક્રમ મિશ્રી. 93મો ક્વેશ્ચન. તાજેતરમાં કયા રાજ્યમાં લિથિયમના ભંડાર મળ્યા? જમ્મુ કાશ્મીરમાં. તાજેતરમાં કયા રાજ્યમાં લિથિયમના ભંડાર મળ્યા? જમ્મુ કાશ્મીરના. 94મો ક્વેશ્ચન. વિશ્વનો પ્રથમ એઆઈ સેફ્ટી સમિટ ક્યાં યોજાઈ? યુકેમાં. વિશ્વનો પ્રથમ એઆઈ સેફ્ટી સમિટ ક્યાં યોજાઈ? યુકેમાં. 95મો ક્વેશ્ચન. તાજેતરમાં શક્તિ પોર્ટલ કયા રાજ્યનું છે? કર્ણાટક. તાજેતરમાં શક્તિ પોર્ટલ કયા રાજ્યનું છે? કર્ણાટક. 96મો ક્વેશ્ચન. ભારતની નવી મેટ્રો નીતિ કયા વર્ષમાં આવી? 2026માં. ભારતની નવી મેટ્રો નીતિ કયા વર્ષમાં આવી? 2026માં. 97મો ક્વેશ્ચન. તાજેતરમાં કયા દેશે ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યો? નોર્વે. તાજેતરમાં કયા દેશે ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યો? નોર્વે. 98મો ક્વેશ્ચન. ભારતનો પ્રથમ સૌરગ્રામનું નામ શું છે? મોઢેરા. ભારતનું પ્રથમ સૌરગ્રામનું નામ શું છે? મોઢેરા. 99મો ક્વેશ્ચન. તાજેતરમાં સાગર સેતુ એપ કોણે લોન્ચ કરી હતી? બંદર મંત્રાલયે. તાજેતરમાં સાગર સેતુ એપ કોણે લોન્ચ કરી? બંદર મંત્રાલય. 100મો ક્વેશ્ચન. 2026ના વસંત ઉત્સવમાં મુખ્ય મહેમાન કયા દેશના હતા? ફ્રાન્સ. 2026ના વસંત ઉત્સવમાં મુખ્ય મહેમાન કયા દેશના હતા? વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા વિડીયો તમને ફરી નવા મળતા રહેશે.